ઘેર ઘર દિવાળી હોય, પણ આપણા અંતરનો દીવો પ્રગટે તો જ આપણા મનની દિવાળી થાય છે. એટલે આપણા જીવનમાં પ્રકાશ પથરાવો જોઈએ. આસપાસ દીવા પ્રગટી રહ્યા છે તો સર્વત્ર પ્રકાશ તો પ્રકાશમાન થઈ રહ્યું છે, પણ આપણા જીવનમાં જ્યારે પ્રકાશ પાથરવો હોય ત્યારે એનું દીપ પ્રજ્વલન આપણે પોતે જ કરવું પડે છે. અને એ દીપ પ્રજ્વલન કરવા માટે ઉત્સવોમાં આપણે ઉજવીએ તો આપણે બધાએ આયોજન કર્યું છે, કોઈએ આપણને તેડ્યા છે, આપણે ત્યાં જવું પડે એટલે ગયા છે, અથવા તો આજે ઉત્સવ છે આપણે તો નહીં જઈએ તો કેવી રીતે ચાલે, આપણે તો ત્યાં હાજરી આપવી જ પડે એમ કરીને જઈએ. એ ઉત્સવ છે અને મારા પ્રભુનું પ્રાગટ્ય છે, મારા ગુરુનું પ્રાગટ્ય છે, મારા પ્રભુની લીલાનું આજે એક વિશેષ દિવસ છે. આજે મારા પ્રભુનું પાટોત્સવ છે. આજે મારા માથે પ્રભુ પધાર્યા હતા. આજના દિવસે મારો બ્રહ્મ સંબંધ થયો હતો. આજના દિવસે જેમ લૌકિકમાં આપણે એનિવર્સરી યાદ રાખીએ છીએ, એ જીવનનો બહુ જ મોટો પ્રસંગ છે, એ ઉત્સવ છે. પણ જે દિવસે આ જીવાત્માનો સંબંધ પરમાત્માથી થયો એ તો આપણા માટે મહોત્સવ છે. અને એ મહોત્સવ જીવનમાં જ્યારે જ્યારે ઉજવાય ત્યારે ધ્યાન રહે એ ઉત્સવને મહાન બનવા માટે, એટલે કે મહોત્સવ થવા માટે એક યાત્રા તય કરવી પડે છે. બુદ્ધિને સદબુદ્ધિમાં રૂપાંતરિત થવા માટે એક યાત્રા તય કરવી પડે છે. વિચારને સુવિચાર થવા માટે, સંગને સત્સંગ થવા માટે એક યાત્રા તય કરવી પડે છે. અને એ જે યાત્રા છે એ યાત્રાને જ આપણે પુરુષાર્થ પણ કહીએ છીએ, પ્રયાસ પણ કહીએ છીએ, પુકાર પણ કહીએ છીએ અને પ્રાર્થના પણ કહીએ છીએ. એ જે યાત્રા છે, પ્રાર્થના પૂર્વક પણ યાત્રા થાય, પ્રયાસ પૂર્વક પણ પ્રાર્થના થાય, પુકાર કરતા કરતા, આર્તનાદ કરતા કરતા આપણી યાત્રા થાય, એને પણ યાત્રા કહીએ છીએ. અને પરમ પુરુષાર્થ કરીને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ એ પુરુષાર્થનું ક્રમબદ્ધ રીતે જીવનમાં પાલન કરીને આપણે આગળ વધવું, એ પ્રકારના પુરુષાર્થ પૂર્વક પણ આપણે એ યાત્રાને તય કરીએ છીએ. એટલે બુદ્ધિને સદબુદ્ધિમાં રૂપાંતરિત થવા માટે, ઉત્સવને મહોત્સવમાં રૂપાંતરિત થવા માટે, સંગને સત્સંગમાં રૂપાંતરિત થવા માટે. મને યાદ છે કે જ્યારે જ્યારે આપ કોઈ પણ પુષ્ટિમાર્ગીય આચાર્ય, વિદ્વજ્જનો, ભગવદીઓ, આ બધાને જ્યારે આપ સાંભળતા હશો અથવા એમના ગ્રંથ વાંચતા હશો, 5-7 શબ્દો એવા છે કે જે વારંવાર આપના સાંભળવામાં આવતા હશે. 5-7 શબ્દ એવા છે કે જેનો પ્રયોગ વારંવાર થતો હશે. જેમ શ્રીમદ ભાગવત, ભાગવત, ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન, ભક્તિ, ભગવદીયતા, આ કેવા બધા સ્વરૂપ છે. ભથી શરૂ થાય છે. ભાગવતજી, ભગવાન, ભગવદીય, ભજન, ભગવત સ્વરૂપ, આ કેટલા અલગ અલગ ભક્તિ સુધીની આપણી યાત્રા ભાગવતજીથી પ્રારંભ થાય અને ભક્તિના પરમ ચરમ શિખર સુધી પહોંચે. આ શબ્દો કેટલા બધા પરિચિત શબ્દો છે. પણ સ્વજનો, જો આ શબ્દોને એક એક શબ્દ પકડીએ તો સંપૂર્ણ જીવનનું યથાર્થ સત્ય અને જીવન જીવવાની કળા, જીવન જીવવાની જડીબુટી અને જીવન જીવવાનો આધાર આ એક એક શબ્દમાં સામર્થ્ય છે. કે એ પછી ભાગવત લઈએ, ભગવાન લઈએ, ભક્તિ લઈએ, ભગવત સ્વરૂપ લઈએ, ભાવ લઈએ કે પછી ભગવદીય લઈએ, ભજન હોય કે પછી ભાવપૂર્વક આપણી ભક્તિની કોઈ પણ યાત્રા હોય, આ એક એક શબ્દો કેવા છે કે જેને સમજવા, જીવવા માટે આપણી યાત્રામાં અનેક વખતે આ શબ્દોનો પ્રયોગ થાય છે. તો સ્વજનો, ભાગવતજી, તો ભાગવત શું છે? તો એના બે અર્થ કરી શકાય. ભાગવતજી એક, જે શુકમુખાદદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય, એક શુકદેવજીના મુખારવિંદથી પ્રસ્ફુટિત થયેલી, પ્રગટ થયેલી આ અમૃત ધારા, આ દિવ્ય ધારા જે કથા સ્વરૂપે, ભગવદ લીલા સ્વરૂપે, ભગવદ ચરિત્ર સ્વરૂપે આવી. એક તો ભાગવત એ, પણ એ શ્રીમદ ભાગવતજીના પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી મહાપ્રભુજી એના પ્રતિપદ
ને જે રીતે સમજાવ્યો છે, એક એક સ્કંદને, અધ્યાયને, એના વાક્યને, એના શબ્દને, એના પદને, એના અક્ષરને જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે, તે પ્રકારે જો આપણે એનો અર્થ કરીએ તો મને એવું લાગે છે કે સ્વયં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગને, પોતાના આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ નામના સિદ્ધાંતને અનુસરનારું જે આખો વૈચારિક પંથ છે, એ માર્ગને ધર્મમ ભાગવતમ ચરેત હરિકથામ આચાર્ય ભક્તાર્ચનમ પાપમ તદ્વિમુખાન અનર્પિત ભુજિમ ચાન્યાશ્રયમ વર્જયેત દૈવત્વેન ગુરોર અનુગ્રહ વશાત જાતા પ્રપત્તિર્યદા સ્રગ પુંડરાદિ વિધાર્યયેત પ્રજયંત એકાદશી નામ વ્રતમ ધર્મમ ભાગવતમ ચરેત. એટલે કે આખા સંપ્રદાયનું નામ જ ભાગવત ધર્મ છે. ઘણા બધા નામથી આપણે ઓળખીએ છીએ આપણા માર્ગને, પણ એક નામ એનું ભાગવત ધર્મ પણ છે. તો ભાગવતજીનું એક જેને આપણે અનુસરીએ છીએ, જે મૂળ વિચારધારા છે, પ્રસ્થાન ત્રયમાં સંપૂર્ણ વિશ્વ અને સંપૂર્ણ તત્વચિંતકો આચાર્યો ત્રણ આધારભૂત ગ્રંથ માનીને ચાલી રહ્યા હતા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ ડિંડિમ ઘોષ કર્યો, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટય. અર્થાત શ્રી મહાપ્રભુજી વિશેષ કરીને શ્રીમદ ભાગવતજીમાં જે ભગવદ લીલાઓ છે, જે ભગવત સ્વરૂપનું વિવેચન છે, જે ભગવત ચરિત્રોનું ગુણગાન થયું છે, એ ભાગવતજીમાં રહેલા ભગવાનના વિવિધ રૂપ નામ લીલાઓને જ્યારે આપણે આધાર બનાવીને આપણી ભક્તિની યાત્રા પ્રારંભ કરીએ છીએ, ત્યારે એ સંગ સત્સંગ થાય છે, એ બુદ્ધિ સદબુદ્ધિ થાય છે, એ ભાવ આપમાં રસમાં રૂપાંતરિત થાય છે, એ ભાવ આપણું રસમાં રૂપાંતરિત થાય છે. જે સાંભળીએ છે એ કેવલ જ્ઞાનોપાર્જન માટે, કેવલ આપણા તર્કની સંતુષ્ટિ માટે, કેવલ જિજ્ઞાસાની પૂર્તિ માટે એક સત્સંગનો પ્રકાર છે, અને બીજો આપણા ભાવની વૃદ્ધિ માટે, આપણા પ્રભુ સાથે આપણી નિકટતા વધે તે માટે, આપણને આપણા સ્વદોષ દર્શન થાય તે માટે, એક આપણા જે ભગવદીય ગુણો છે, આપણા અંદર રહેલા જે આપણા પોતાના સદગુણો છે, એને કઈ રીતે પ્રવૃત્ત કરવું તેના માટે. તો આ અલગ અલગ પ્રકારથી જ્યારે શ્રીમદ ભાગવતજીને આધાર બનાવીને આપણે આપણી યાત્રા પ્રારંભ કરીએ છીએ, ત્યારે શ્રીમદ ભાગવતજી પિયુષ સમુદ્ર મથનક્ષમ, જેનો અમૃત મહાપ્રભુજીએ આપણને કાઢીને આપ્યું અને કહ્યું કે આ માર્ગ ઉપર, આ ગ્રંથને એના ભાવ પર ચાલીને, એના ભગવત સ્વરૂપને સમજીને એમની લીલાઓમાં જ્યારે તમે તન્મય થશો, ત્યારે સાચા અર્થોમાં આપણી યાત્રા એ ભક્તિપથ ઉપર એક ભગવદીયની સાર્થક યાત્રા થશે. તો ભાગવત શબ્દ આવ્યો, બીજો શબ્દ ભગવાન આવ્યો. તો ભાગવત, ભગવાન, આ બધા શબ્દો કેટલા બધા પરિચિત શબ્દો છે. આપણે ભૂમિ, ગગન, વાયુ, અગ્નિ, નીર, જલ, પંચ તત્વનું જે ક્રિએટર છે, જે બનાવનારો છે, એ ભગવાન છે. બીજું, જેને જોતા જ હૈયું રે હરખાય એવું રૂપ રસિયા. ભગવાન કોણ છે? કે જોતા મન લલચાય અને હૈયું રે હરખાય એવું રૂપ રસિયા. ભગવાન કોણ છે? રસો વૈસા. એ પૂર્ણાનંદ સ્વરૂપ છે, અને એ પૂર્ણાનંદ છે એટલે જ તો આપણને આપણા અધિકાર, આપણી પાત્રતા પ્રમાણે જ્યારે જ્યારે આપણે એમના રૂપ, નામ, ગુણ, સ્વરૂપ, સેવા, સંકીર્તન, સત્સંગ જ્યારે પણ આપણે એમનું કરીએ છીએ, ત્યારે આપણા પાત્રતા પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે આપણા અંતરમાં રહેલું જે આનંદ અંશ છે, જેનો તેરો ભાવ થયો છે, સદાંશ, ચિદાંશ અને આનંદ અંશ, જેનો તેરો ભાવ થયો છે, તો એ આનંદ અંશ જે છે, એમ જુગનુના પલકારાની જેમ, જુગનુના ચમકારાની જેમ જ્યારે પણ આપણે સેવા, સ્મરણ, સત્સંગ આ બધું કરીએ છીએ,
તે વખતે આપણામાં પણ એ આનંદ અંશ ચમકિત થાય છે, પુલકિત થાય છે. પણ પરિવાર એ તિરોહિત થઈ જાય છે. એ આનંદ અંશની આપણા અંતરમાં આયુષ્ય વર્ધન થાય, આયુષ્ય વધે, તે માટે જરૂરી છે કે જે સત્સંગ કરીએ એનું ચિંતન કરીએ. ચિંતન કરીએ એ જ ચિંતન દ્વારા આપણા ભાવોનું વર્ધન થાય. આપણા ભાવોનું વર્ધન થાય તે જ પ્રમાણે આપણું ભાવ દ્રઢ થાય. ભાવ દ્રઢ થાય તો આપણા હૃદયમાં પ્રેમનો સાગર છલકાય, અને પ્રેમનો સાગર છલકાય પછી બીજા બધાના બહુ જ દુર્ગુણો જોવાની અને અવગુણો જોવાની, ટીકા કરવાની, નિંદા કરવાની આ બધી વૃત્તિઓ દૂર થતી જાય, અને ધીમે ધીમે આપણા હૃદયમાં જે આનંદ અંશનો અનુભવ કર્યો છે, જેમ એક છોડને જલ પાતા રહીએ એક દિવસ એના શાખાઓમાંથી જેમ એક સુંદર અમૃત ફલ પ્રગટ થાય છે, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ તો પ્રથમ દિવસે જ આપણને આપણા માથે ભગવાનને ભગવત સ્વરૂપ તરીકે ભગવદીયના માથે પધરાવ્યા, અને તે દિવસે પ્રથમ ફળ તો પ્રાપ્ત થઈ ગયું. અક્ષણવતામ ફલમિદમ, જે પરમ ફળ છે એ તો ભગવદીયને જે ક્ષણે ભગવત સ્વરૂપ એના માથે પધાર્યા તે જ ક્ષણે એને ફળની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. એટલે એક તમે બીજ વાવો, ખાતર નાખો, પાણી નાખો, એને વાતાવરણનું પવન લાગવા દો, એનો સમય આવવા દો, એ અંકુર પલ્લવિત થાય, છોડ બને, શાખાઓ આવે, પાંદડાઓ આવે, અને સમય આવે, ઋતુ આવે, ફળ હોય. માલી સિંચે 100 ઘડા, પર ઋતુ આવે, ફળ હોય. समय पर फल आवे. પણ દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो. જે વખતે બ્રહ્મ સંબંધ થયો, ભગવત સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો, નામ નિવેદન થયું, નામ લેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો, અને આવી રીતે ભાગવતજીથી જે યાત્રા શરૂ થાય એ ભગવાનને આત્મસાત કરવા માટે ભગવત સ્વરૂપ આપણા માથે પધારે, અને એ ભગવત સ્વરૂપને પછી ભાવથી જ્યારે આપણે એમનું ભજન કરીએ, ભજ સેવાયા. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં ભજ શબ્દનો ઉપયોગ સેવા માટે કર્યો. ભજ સેવાયા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. ભજનીયો વ્રજાધિપ કે જેમનું ગુણગાન, જેમનું સ્મરણ, જેમનું ધ્યાન, જેમનું સંકીર્તન, એક ને એક નામનું આવર્તન, સંકીર્તન અને જેમના રૂપની સેવા, આ પાંચે પાંચ એક સાથે અથવા સમય સમયના અંતર પર આપણી અનુકૂળતા, અધિકાર, પાત્રતા પ્રમાણે જ્યારે કરતા રહીએ ત્યારે એ ભજન થઈ જાય છે. તો આ બધા શબ્દો કેટલા બધા પરિચિત શબ્દો છે, પણ એમના અર્થો જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ રોજ વારંવાર વચનામૃતોમાં, પ્રવચનોમાં, કથાઓમાં, વાંચનમાં સંભળાતા, આપણા કાને અથડાતા શબ્દો કેટલું સુંદર અર્થ, કેટલું સુંદર રસલાલિત્ય લઈને આપણી વચ્ચે એ પ્રગટ થતા હોય છે. તો આ પ્રકારે ભાગવતજીથી આ યાત્રા પ્રારંભ થઈ. ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન અને છેલ્લે ભક્તિ સુધી આ યાત્રા જ્યારે પહોંચે છે, ત્યારે ભક્તિ સુધી એ યાત્રા પહોંચ્યા પછી એ આ બધું જ સ્થિર ક્યાં થાય છે? આ બધું સ્થિર થાય છે ભગવદીયમાં. ભગવદીય જે ભગવાનનું ગુણગાન વિવેકપૂર્વક, દીનતાપૂર્વક કરે છે, પણ કોઈ પણ પ્રકારની યાચના કરતું નથી, એનું નામ ભગવદીય. અને એ કારણ કે જે શ્રદ્ધામાંથી, વિશ્વાસમાંથી, પ્રેમમાંથી, શરણાગતિમાંથી, સમર્પણમાંથી
જે ખીલેલું ફૂલ છે, જે પલ્લવિત થયેલું આ ફલ છે, એ આ બધા જ શબ્દોના સમય સમય પર અર્થ, ભાવ અને ગુણોને આપણે સાંભળીએ છીએ અને એને આપણે પ્રેક્ટિસમાં મૂકીએ એટલે ધીમે ધીમે જે આપણી યાત્રા છે, વૈષ્ણવ તરીકેની આપણી યાત્રા. ઘણીવાર મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ વૈષ્ણવિઝમ? પરમ ફલની પ્રાપ્તિ શું છે? પરમ ફલની પ્રાપ્તિ કરવા માટે આપણે જંગલોમાં જઈએ, પહાડ પર્વતો ઉપર જઈએ અને ત્યાં પછી આપણે ઘોર તપસ્યાઓ કરીએ અને પછી ત્યાં એક દિવસે ભગવાન પ્રગટ થાય, પ્રગટ થઈને આપણને કહે તથાસ્તુ અને ત્યાં આપણને ફલ મળી ગયું, એવો કોઈ પણ પ્રકાર શ્રી મહાપ્રભુજી પ્રિસ્ક્રાઇબ કરતા નથી. શ્રી મહાપ્રભુજી તનુજા, વિત્તજા અને માનસી આ ત્રણેય પ્રકારની સેવા પોતાના નિજ ઠાકોરજીની પોતાના સામર્થ્ય, ભાવ, અનુકૂળતા અને પરિવાર સહિત કરવી અને ગુરુજનોના માર્ગદર્શનથી, ગુરુના માથે બિરાજતા ભગવત સ્વરૂપોથી ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય, ભાવ કેવી રીતે વધે, ભક્તિના રાજમાર્ગ પર કેવી રીતે ચાલી શકાય અને ભાગવત ધર્મનું પાલન જીવનમાં ભગવદીય દ્વારા કેવી રીતે થઈ શકે, આ બધી જ ભૂમિકાને સમજવા માટે ભક્તિના માર્ગ પર આપણને સતત ચાલવું પડે. કોઈ પણ વાજિંત્ર આપણે વગાડતા હોઈએ, આપ સિતાર વગાડો, હાર્મોનિયમ વગાડો, તબલા વગાડો, કોઈ પણ વાજિંત્ર આપને વગાડવું હોય તો એના માટે સર્વપ્રથમ એ વાજિંત્ર સાથે આપણે ફેમિલિયર થવું પડે. એ ફેમિલિયર થાઓ, એ ફેમિલિયર થયા પછી ધીમે ધીમે સ્વર જ્ઞાન આપણને થવું જોઈએ. સ્વર જ્ઞાન થાય પછી એ સ્વરની સાથે સાથે આપણે સાધના કરવી પડે. અભ્યાસેન ચ કૌંતેય, જેમ જેમ આપણે અભ્યાસ કરીએ છીએ, रियाज किए बिना तो वाद्य भी अपनी मधुरता को नहीं बिखेरते. कोई बहुत दिव्य संगीत शास्त्रज्ञ ये बात करी હતી कि साधना के बिना, रियाज के बिना, अभ्यास के बिना तो शब्दों में छुपेલું જે માધુર્ય છે એ માધુર્ય સ્વર પકડે અને સ્વરમાં છુપેલું માધુર્ય જે છે એ સાધના, એ રિયાઝ એને પકડે, રિયાઝ એને સાધે. પછી જ્યારે એ અભિવ્યક્ત થાય છે ત્યારે એક નવશીખ્યું વાજિંત્ર વગાડે અને એક જે એનો માસ્ટર હોય, જે એનો જે નિષ્ણાત હોય, જે ઉસ્તાદ, જે પંડિત હોય એને એ વગાડે ત્યારે આપણે we can recognize the difference between the both players. એક નવશીખ્યું વગાડે, વાદ્ય એ જ છે, અને એક એનો જે નિષ્ણાત જે વગાડનાર છે એ વગાડે. બંનેની વચ્ચે અંતર શેનો છે? અંતર છે રિયાઝ, અભ્યાસનો. એ વાદ્ય સાથે એની એકરૂપતાનો, એ વાદ્ય સાથેના એના સમર્પણનો, એ વાદ્ય સાથેનું એના ડેડિકેશન. અને એટલા જ માટે આપ જુઓ, જેટલા પણ ભારતીય વૈદિક વાદ્યો છે એ બધા જ વાદ્યો આપણા ત્યાં સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે. મુગલ વાદ્યો જેટલા પણ છે અથવા તો વેસ્ટર્ન જેટલા પણ વાદ્યો છે એમાં ઘણી જગ્યાએ આપણે શૂઝ પહેરીને પણ વગાડીએ છીએ. ઘણા બધા વાદ્યો એવા છે કે જેને પગ અળકાવી લે, ધારો કે સિતાર છે કે વાયોલિન છે કે જેને પગ અળકે છે અને આપણે વગાડીએ છીએ. પણ જેટલા પણ વૈદિક વાદ્ય છે એમાં કોઈ પણ જગ્યાએ એ વાદ્યને પોતાના પગનો સ્પર્શ થતો નથી. એટલે કે જે સરસ્વત સ્વરૂપ, જે એનું સારસ્વત સ્વરૂપ છે, એ સારસ્વત સ્વરૂપની ગરિમા રાખીને અને પછી એ વાદ્ય વગાડવામાં આવે છે. તો આપણી વાત ચાલી રહી હતી ભાગવતજી, ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન, ભક્તિ, ભગવદીયતા, આ બધા શબ્દો ઉપર જ્યારે આપણે ચિંતન કરી રહ્યા હતા તો આપણી યાત્રા જે છે એ યાત્રા જ્યાંથી શરૂ થાય એમાં વચ્ચે ઘણા બધા સ્પીડ બ્રેકર્સ પણ આવે, ઘણા બધા કાદવ કીચવ પણ આવે, ઘણા બધા વાંકા ચૂકા રસ્તાઓ પણ આવે, ઘણા બધા કપરા ચઢાણો પણ આવે.
જ્યારે આપણે ભક્તિની યાત્રા કરતા હોઈએ ત્યારે જેમ પ્રોફેશનલ લાઈફમાં ફ્લક્ચ્યુએશન્સ આવે, ક્રાઇસિસ આવે, એવી રીતે ઘણીવાર આપણે એગ્રેસિવ થઈએ, ઘણીવાર સ્ટેપ બેક થઈએ. આ બધું જેવી રીતે આપણા લૌકિક જીવનમાં થાય, એવી રીતે ઘણીવાર ભગવદીઓ દ્વારા, ગુરુજનો દ્વારા, ગ્રંથ દ્વારા, પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા અલગ અલગ રીતે ભક્તિ માર્ગમાં પણ આપણી કસોટી થાય.